નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, રામ રામ, સતરામ, જય જય મહાકાલ, જય ભીમાશંકર. હું છું અજય પ્રેમીલા રસિકલાલ પંડ્યા. કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું. લાઈવ સ્ટ્રીમ ફીટ વિડીયો તો નથી કહેતો અત્યારે, પણ ઓફલાઈન વિડીયો બનાવીને આજે એક ગૌરવપૂર્ણ વાત આપણી ચેનલ પર કરી રહ્યો છું કચ્છ ઇતિહાસની. તો મિત્રો, જે પણ વિડીયો નિહાળો પહેલેથી જ કહી દઉં છું, લાઈક આપજો, પસંદ પડે તો અને યોગ્ય લાગે તો કમેન્ટ્સ દ્વારા પણ માર્ગદર્શન આપજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી આવી અદ્ભુત પૂર્વની યાત્રા જેમ મેં મારા માતા પિતાના પુણ્ય અને એમના આશીર્વાદ, મારા ગુરુજીની પણ કૃપા, મારા કુળદેવીના આશીર્વાદ અને મારા સારથી મિત્ર અત્યારે જે નિહાળી રહ્યો છો એમના સાથ અને સહકારથી આજે 1982થી જે યાત્રા દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન માટેની અદમ્ય જે ગાથા કથા જે બી કહો આપણી ભાષામાં, એ યાત્રા આજે પરિપૂર્ણ થઈ છે. 25/10/2025 રવિવાર અને સંધ્યા સમય ભીમાશંકર જે પહાડમાં વિસ્તારમાં ભગવાન સ્થાપિત છે. ભીમાશંકર નામ લઈ લીધું. સૌરાષ્ટ્રથી આપણા તમકેશ્વરના યાત્રાધામથી શરૂઆત કરી હતી અને આજે ભીમાશંકરમાં આ યાત્રા દ્વાદશ જ્યોતિર્લિંગની પરિપૂર્ણ થાય છે. તો મિત્રો, આ બધે અગાઉ પણ બોલી ચૂક્યો છું, વારે ઘડી બોલવાની જરૂર નથી. તો વિડીયો નિહાળજો, યોગ્ય લાગે લાઈક આપજો, યોગ્ય લાગે તો કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન આપજો અને વિડીયોને શેર પણ કરજો. બહારનું દ્રશ્ય પણ સહ્યાદ્રી ડુંગરની તળેટીમાં બેઠેલ ભીમાશંકર મહાદેવ, દેવાધિદેવ, દેવોના દેવ ને અમને કર્યા ભૂદેવ. આ ધરતી પર 3 દેવ, એમાંનો હું ભૂદેવ અજય પ્રેમીલા રસિકલાલ પંડ્યા. આજે મારી યાત્રા પરિપૂર્ણ કરી છે, એની મને ખુશી પણ છે, એનો આનંદ પણ છે, એનો મને ગૌરવ પણ છે. ગર્વ નથી લેતો, ગર્વ લઉં તો અભિમાન કહેવાય. અભિમાન એટલે હું પડું, જે મારે લેવું નથી. અને આ તમામે તમામ આ દ્વાદશ જ્યોતિર્લિંગનું કર્મફળ છે જી, એ મને જે લોકોએ માત્ર કીધું હતું કે અમારા વતી દર્શન કરજો, તો એમના વતી પણ મેં દર્શન કર્યા છે. અને ભગવાન પાસે મેં વિનંતી પણ મૂકી દીધી છે કે મારી આ યાત્રા પરિપૂર્ણ થાય તો એ તમામ ફળ જે લોકોએ મને પ્રેરિત કર્યો અને જેમણે વિનંતી પણ કરી કે અમારા વતી દર્શન કરજો, તો સૌના વતી મેં દર્શન પણ કર્યા છે. અને જે કામ માટે મારે વિનંતી મૂકવાની હતી એ પણ આજે ઉજ્જૈનના મહાકાલના નંદી મહારાજના કાનમાં પણ મૂકી દીધી છે. હવે જોવાનું છે કે નંદી મહારાજ મહાદેવ સુધી ક્યારે અને કેટલા સમયમાં મારા સમાચાર જે મેં મારી વિનંતી એમના શ્રી કર્ણેન્દ્રિય એટલે કે કાનની અંદર કહીને મહાદેવ સુધી પહોંચાડવાની વિનંતી કરી છે. તો મિત્રો, ફરીથી જ આવા સાહસપૂર્ણ વિડીયો આપની સમક્ષ મૂકીશ. અત્યારે વિડીયો નિહાળો, યોગ્ય લાગે તો ફરીથી કહું છું લાઈક આપજો, પસંદ પડે તો શેર કરજો અને પસંદ પડે તો કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન પણ આપજો. જય હિન્દ, જય ભારત, અભિવાદન, રામ રામ, સતરામ, આદાબ, સત શ્રી અકાલ, જય મા ભારતી, જય ભારત, જય ભીમ.